વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસીની બાર કાઉન્સિલના સભ્યો સાથે બેઠક યોજાઈ. ગુજરાતના સિનિયર એડવોકેટ્સ અને પૂર્વ ન્યાયાધીશો સાથે ચર્ચા કરવામાં આવી છે. સિનિયર એડવોકેટ્સ અને પૂર્વ ન્યાયાધીશોએ જેપીસી સમક્ષ પોતાનો મત રજૂ કર્યો. બેઠક અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર મેમ્બર અનિલ કેલા બોલ્યા, દેશની વિવિધ વિધાનસભાને પૂર્ણ થવાનો સમય અલગ અલગ હોય છે અને અનિલ કેલાએ એ પણ કીધું કે એક જ સમયે આખા દેશમાં ચૂંટણી થાય તે હિતવાત હોવાનો અમારો મત છે અને અમે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને જેપીસીને સોંપીશું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી સુધારા એ જ કહેવામાં આવ્યા કે એક જ જગ્યાએ એક જ સમયે ઇલેક્શન થાય તે એક જ હિતાવહ છે અને આની સાથે સાથે બાર કાઉન્સિલ, કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ પણ એક સાથે થાય અને સરકારની અને પ્રજાના હિતમાં જે નિર્ણય લેવાય તે માટેના જે સૂચનો છે એ અમે આપેલા છે, લેખિતમાં આપેલા છે. કારણ કે આ સૂચનોની હજી ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ એનો અમલ કેવી રીતે થશે તે અંગે આવનાર સમયમાં